બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। ભારે વરસાદને પગલે ડીસા શહેરના જનજીવન અસ્તવ્યસ્ત થતા જોવા મળ્યું। વણઝારવાસમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થિતિ કફોડી થઈ। રસ્તા પર નદીની જેમ પાણી વહેતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાના પાકે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। અનેક રજૂઆતો છતાં પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। આ જુઓ નીકળીએ નહીં શકતા, દુકાન ઉપર નહીં જઈ શકતા। જુઓ આ દુકાન જાવું તો અમે કાઠું પડી ગયું। આ આખો વડામાં પાણી થઈ જાય। સેન્જરી હાઈસ્કૂલ જોડે બધે ઘરમાં પાણી ભરાઈ જાય। આ તો ઓછું પાણી વધારે આવે તો ઘરમાં પાણી ભરાઈ જાય। છોકરા છે નાના નિશાળ જવો તો તકલીફ વધારે પડે। વરસાદ તો પાણીનો ભરાવ વધારે હતો। એક બેન પ્રેગ્નન્ટ હતી, એને ઉપાડીને ગભા પર લઈને બહાર કાઢ્યા અને પાણી બધા ઘરમાં ભરેલું પડ્યું છે। પાણી આગળ સોસાયટીઓમાંથી આવે છે અને વારંવાર નગરપાલિકામાં એમાં રજૂઆતને કરેલી છે, પણ તંત્ર દ્વારા દર વખતે જ્યારે ચોમાસું હોય ત્યારે જેસીબી લઈ ખાલી ખાડો ખોદી દેવાય છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી છે। ભારે પરિસ્થિતિમાં છે ગ્રામીણ વિસ્તારો। વરસાદને કારણે અનેક ગામો તરબોળ થઈ ગયા છે। કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેને કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે। ડીસાના બાયવાડા ગામે ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા। ગામમાં જવાના તમામ રસ્તા ઉપર વરસાદી પાણી, લોકોની અવરજવર બંધ થઈ। બાયવાડા ગામમાં આવેલ શાળા, ડેરી અને ઘરો આગળ ભરાયા છે વરસાદી પાણી। સ્કૂલો બંધ કરવામાં આવી છે। દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી હતી। દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે। 4 ઇંચ વરસાદમાં જ બાયવાડા ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈએ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી નથી। આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે। દર ચોમાસે આજ તકલીફ પડે। હા, અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆતો ફેર કરી જ દે નથી કરી એમને। શું કહેવા માંગે છે? તો પણ કોઈ નિકાળ જ નથી આવતા। આ ગામમાં બાયવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસા, ઓથી આપણે સ્ટેશનેથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હું સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે। ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે। આજે વિભાગે વરસાદને લઈને કરી છે આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાંથી ભારે વરસાદની આગાહી છે। દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ રહેશે ભારે વરસાદ। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है, और डे 3-4 में भारी वर्षा रखी है। जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ हैवी रेन रखी है। બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ। મોડી રાતથી જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ચાલુ છે। પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થઈ ગયા છે। પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમાં પાણી પણ ભરાઈ ગયા છે। આબુ અમદાવાદ હાઈવે પર ભરાયા છે કેડસમાં પાણી। આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું છે, જેથી ખેડૂતોના હાલ પણ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદને કારણે બાયવાડા ગામે ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા। સ્કૂલ જે બંધ છે તેને બંધ રાખવામાં આવી છે। હજી પણ દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી હતી। તો ડીસાના વણઝારાવાસમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા તૈયાર થયા છે। નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આજે પણ વણઝારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકો રોષમાં છે।